વિજયનગર રેલવે ક્રોસિંગની બાજુમાં સિદ્ધિવિનાયક ટાવર જોડે જે આપણે રોડ પર ગટર લાઇનનું ખોદકામ ચાલુ હતું ત્યારે અદાણીની ગેસની પાઇપલાઇન તૂટતા જે આગનો બનાવ બન્યો હતો, તો આપણે સોસાયટીવાળા જોડે બી વાત કરી કે શું હતો સમગ્ર મામલો. તો આ અત્યારે આગ બુઝાવવામાં આવી ગઈ છે અને 8:30 પછી સિદ્ધિવિનાયક ટાવર જે બાજુમાં સોસાયટી છે ત્યાં ગેસ લાઇન ચાલુ થશે અને આ ઘટનામાં કોઈ બી જાનહાનિ થઈ નથી. કેમેરામેન રશ્મિનભાઈ સાથે હું છું વૃષભ જંસારી. તો કાકા, આજે આગ લાગવાનો બનાવ, ગેસની પાઇપલાઇન આપણે વિસ્ફોટ થયો હતો, તો શું હતો સમગ્ર મામલો? શું હતું કે મ્યુનિસિપાલિટીના કોર્પોરેશનના માણસો જીસીબી ગાડી લઈને આવ્યા હતા અને એમને ખોદકામ ચાલુ કર્યું. એ દરમિયાનમાં અદાણીનું પાઇપલાઇન અંદર હતી, એ તૂટવાથી એનાથી આગ એકદમ ભડકી હતી અને આગ એવી ભડકી કે તમે જો છેક ઉપર સુધીની આગ હતી. હવે તાત્કાલિક પછી અમારા સોસાયટીના પોલીસને ફોન કર્યો, પછી ફાયર સેફ્ટીને ફોન કર્યો, ફાયર બ્રિગેડવાળાને ફોન કર્યો. ફાયર બ્રિગેડ આવી, 5-6 આવી ગઈ. પોલીસની ગાડી સૌથી પહેલાં આવી. અમને બધાને અંદર જાપાની અંદર રાખ્યા અને લગભગ ઓછામાં ઓછો અડધો કલાક આગ ચાલતી હતી. એ તો કુદરતને કરું કે અહીંયા એમની અમારી લાઈન છે આ રહી અંદર જાપાની અંદર, ત્યાં સુધી આવી નહીં. જો આવી હોત તો અમારા આખા ફ્લેટ ઉડી ગયા હોત બધા. તો આ જે ઘટના બની તેમાં કોઈ જાનહાનિ કે કોઈ ડાજુબાજુ કશું નહીં, કોઈ બનાવ બન્યો નથી. ફાયરવાળા આવી ગયા હતા અને પોલીસ આવી અને ફાયરવાળાએ તરત પાણીનો છંટકાવ કર્યો. 10 મિનિટ અંદર બધું બંધ કરાવી દીધું. અને અત્યારે જે પાઇપલાઇન છે ચાલુ છે કે પછી બંધ કરી નાખવામાં આવી છે? આ 8:30 પછી ચાલુ થશે. મેસેજ આવ્યા છે એમના કે અત્યારે કામ ચાલે છે, તમને 8:30 ચાલુ થઈ જશે તમારી લાઈન. ઓકે, થેન્ક યુ. વિજયનગર રેલવે ક્રોસિંગની બાજુમાં સિદ્ધિવિનાયક ટાવર જોડે જે આપણે રોડ પર ગટર લાઇનનું ખોદકામ ચાલુ હતું ત્યારે અદાણીની ગેસની પાઇપલાઇન તૂટતા જે આગનો બનાવ બન્યો હતો, તો આપણે સોસાયટીવાળા જોડે બી વાત કરી કે શું હતો સમગ્ર મામલો. તો આ અત્યારે આગ બુઝાવવામાં આવી ગઈ છે અને 8:30 પછી સિદ્ધિવિનાયક ટાવર જે બાજુમાં સોસાયટી છે ત્યાં ગેસ લાઇન ચાલુ થશે અને આ ઘટનામાં કોઈ બી જાનહાનિ થઈ નથી. કેમેરામેન રશ્મિનભાઈ સાથે હું છું વૃષભ જંસારી.